નમસ્કાર મિત્રો, આજે બેમ્ફથી આપણી યાત્રા થશે પેટ્રોલ એક તરફથી. બેમ્ફથી લગભગ 120 કિલોમીટર દૂર છે, 1 થી સવા કલાક થાય છે. પરંતુ જતાં પહેલાં થોડુંક બેમ્ફ ડાઉનટાઉનમાં ફરવાનું રાખ્યું છે ને સવારનો બ્રેકફાસ્ટ પણ કરવાનો છે. તો પહેલાં એની મુલાકાતે પહેલાં પેટ પૂજા કરીશું. આ છે આખી એક ફૂડ સ્ટ્રીટ છે બેંકમાં, અને અહીંયા આ રીતે જે બહાર ખેંચે છે તેને પેટીઓ કહેવાય છે. અહીં સરકારની મંજૂરીથી આવી રીતે ફૂટપાથની બહાર મૂકી શકે છે લોકો. ફૂડ સ્ટ્રીટની ખાસિયત એ છે કે તેમાં નો વ્હીકલ ઝોન છે, કોઈ વ્હીકલ આવતું જતું નથી, એટલે સહેલાણીઓને ત્યાં કોઈ તકલીફ પણ થતી નથી. આ જોઈ શકો છો આપ. પેટો જે કહેતો હતો હું મેં આગળ વાત કરી તેમ કે આ પેટો આવી રીતે ખેંચીને બહાર મુકાય છે. દરેક જે હોટલવાળા હોય છે તે આવી રીતે મૂકી શકે છે. સ્થાનિક સત્તાવાળાની મંજૂરીથી જ થાય છે બધું. અને અહીંથી રોડ બંધ થઈ જાય છે, એટલે મતલબ કે નો વ્હીકલ ઝોન. પેડેસ્ટ્રિયન આવી શકે છે, સાયકલિસ્ટ આવી શકે છે, બાકી કોઈ નહીં. આ બેફ ડાઉનટાઉન છે. સવારના લગભગ 10 વાગ્યાનો સમય છે અત્યારે. અહીં કેનેડામાં બીજી એક વસ્તુ પણ જોવા મળી કે કોઈ પણ જંકશન પર કોઈ પણ પ્રકારના સર્કલ બનાવ્યા નથી, જે આપણા ત્યાં મોહ છે સર્કલ બનાવવાનો. આ છે બોલ લેકની ટેલ કહેવાય છે. બોલ લેક જે છે તેની ટેલ કહેવાય છે. અહીંયાનો છેડો છે. બોલ લેક આપને રસ્તામાં મળશે, હું આપણે બતાવીશ. પણ આ બેમ્ફ ડાઉનટાઉનની બેક સાઈડ જ છે, માત્ર 200-300 મીટરની પાછળ જ. એટલે વોકિંગ ચાલતા પણ જઈ શકાય છે. હવે આપણે જઈ રહ્યા છીએ બેમ્ફ તરફ. જે મેં અહીંયા જોવા નેશનલ પાર્ક છે, એટલે હરણ ને બિયર અહીંયા તમને રસ્તામાં ઠેર ઠેર જોવા મળશે. ડ્રાઇવિંગ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી બને છે અહીંયા. બેમ્ફ બેમ્ફથી આજે આપણે પેટ્રોલ લેક જઈએ છીએ. પેટ્રોલ લેક વિશ્વ પ્રસિદ્ધ આઈસફિલ્ડ પાર્કવે પર આવેલું છે. અદ્ભુત પેટ્રોલ લેક છે. ચારે તરફ હરિયાળી, સામે પહાડો. રસ્તામાં જતાં હું પહેલાં તમને થોડોક પેટ્રોલ લેકનો ઇતિહાસ પણ કહી દઉં કે આ લેકનું નામ બિલ પેટીઓ પરથી પડ્યું છે. બિલ પેટો પરથી. બિલ પેટો કેનેડિયન રોકીસ હતા શરૂઆતના સમયમાં, ખૂબ જ જાણીતા. ત્યારબાદ તેઓ ગાઈડ, ટ્રેપર અને ત્યાર પછી બેમ્ફ નેશનલ પાર્કના વોર્ડન તરીકે પણ રહ્યા હતા. આજે મેં આપને કહ્યું હતું ને કે આગળ બોલ લેક એ અહીંયા આવે છે વચ્ચે, જેની ટેલ મેં બતાવી હતી. હવે આવી ગયા છે આપણે પેટ્રોલ લેક પર. અહીંથી પેટ્રોલ લેકની એન્ટ્રી શરૂ થાય છે, અને લગભગ 700 મીટરનું ચઢાણ છે. ચઢાણ 700 મીટર જ છે, પણ થોડુંક કપરું છે, કારણ કે સીધો ઢોળાવો છે. એટલે થાક ખાવા ઉભા રહેવું પડે છે. ઉપરનો તકાજો અમારો પણ દેખાય છે. મિત્રો, પેટ્રોલ લેક જવા માટે અહીંથી 700 મીટરનું ઉપર ચઢાણ છે. ત્યાં આ એક માર્કઅપ મૂક્યું છે કે શિયાળાની સિઝનમાં અહીંયા 2 મીટર સુધી સ્નો થઈ જાય. અહીંયા સુધી કમ્પ્લીટ પૂરેપૂરો બરફ હોય. નીચેથી શરૂ કરો 2 મીટર સુધીનો બરફ.
અને ચઢાણ થોડું કપરું છે પણ એક વખત જવા જેવું છે. ઉપર પહોંચ્યા પછી તેના પાણીનો કલર જોઈને, રંગ જોઈને આપ ચકિત થઈ જશો. આપણે લગભગ હવે પેટ્રોલ લેક પર પહોંચી ગયા છે, ઊંચાઈ પર, અને અહીંથી પેટ્રોલ લેક જોવાનું રહે છે. જુઓ, આ ચમકતું પાણી જે દેખાય છે ટર્કીશ બ્લુ પાણી છે. શરૂઆતમાં જો કોઈ ફોટો પાડ્યો હોય, કોઈને લાગે તો એમ લાગે કે એઆઈ થ્રુ ફોટો બનાવેલો છે, જનરેટ કરેલો છે, પરંતુ આ કોઈ આર્ટિફિશિયલ ઇફેક્ટ નથી. લેકનો કલર જ આ રીતનો જ છે પાણીનો. આ લેક ગ્લેશિયર ફેડ છે. પેટો ગ્લેશિયર જ્યારે પર્વતોના પથ્થરોને ઘસે છે ત્યારે અત્યંત બારીક ધૂળ બને છે, જેને રોક ફ્લોર અથવા ગ્લેશિયર શિલ્ટ કહેવામાં આવે છે. અને આ બારીક કણો ગ્લેશિયરના ઓગળતા પાણી સાથે લેકમાં આવે છે. સૂર્યપ્રકાશ જ્યારે આ કણો પર પડે છે ત્યારે પ્રકાશ છૂટો પડે છે અને આ પાણીને આવું અદ્ભુત ટર્કીશ બ્લુ પાણી દેખાય છે. આપણે જ્યાં અત્યારે ઊભા છીએ અને પેટ્રોલ લેક જોઈ રહ્યા હતા તે લગભગ 2700 મીટરની ઊંચાઈ આવેલું. પેટ્રોલ લેકની આપણી આ સફર અહીં પૂર્ણ થાય છે અને ફરીથી પાછા બેમ્પ તરફ રવાના થઈ રહ્યા છીએ. એમ કહેવાય છે કે પેટ્રોલ લેક પર વિન્ટરમાં લગભગ 6 ફૂટ જેટલું સ્નોના થર થાય છે અને તે લગભગ એપ્રિલ મહિના સુધી રહે છે. આ વખતે એપ્રિલ 2026 સુધી પણ અહીંયા બરફના થર રહ્યા હતા.